છો? બધાએ મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો ઘણા બધાનો આ મારો ડાયલોગ બોલે ને કે હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો ઘણા લોકો મને કમેન્ટ કરીને પૂછે કે તને કંઈ ખબર કે ઇઝરાયલમાં બધા મજા છે? ભાઈ 2.5-3 લાખ રૂપિયો કમાતા હોય એટલે બધા મજામાં જ હોય, બરાબર ને? જે ઇઝરાયલવાળા વ્લોગ જોતા હોય તો કીજો, બધા મજામાં જ હોય. કેમ કે અને હું કંઈ ઇઝરાયલીની વાત નથી કરતી, આપણા બધા મજામાં હે, જેના ફેમિલીમાંથી, જેના પેરેન્ટ્સ, જેના કોઈ હગાવાલા, કોઈ અમારા વિડીયો જોતા હોય એવા હાટું કે ભાઈ અમારા છોકરા ના હે તો ના કઈ રીતના હે, તો એના માટે હું કાં ઇઝરાયલી તો મજામાં હોય કે ન હોય એ કંઈ વસ્તુ મેટર નથી કરતી. આપણા બધા જ્યાં કામ કરે ઇન્ડિયન એ બધા મજામાં હે. કેમ કે મહિને 2.5-3 લાખ રૂપિયા કમાતા હોય તો ઓફકોર્સ મજામાં જ હોય, એમાં કંઈ ખોટું નથી. તો સારું ગાઈસ, જો મારે હે ને વાર પડે ગયું અને આજ મારે વહેલું જવાનું હે કાંઈ નકર 8-9 વાગે નીકળ્યા, આજ 7 વાગે નીકળવાનું હે. તો બસ જો ઉઠી હમણાં નાહી ધોઈ તૈયાર થઈ, અને અત્યારે શ્રાવણ મહિનાનો સોમવાર છે. તો આગળ સવારમાં એ જ યાદ કરતી હતી કે હા એટલા આપણી યુકેમાં અને ટૂંકમાં બીજી બધી કન્ટ્રીમાં આપણા ટૂંકમાં મંદિરો છે ને મેં કીધું હું કે આપણા એટલા ઇન્ડિયન છે તો એક મંદિર ને તો આપણે મેં કીધું કે આપણે કંઈક પૈગી લાગ્યા જેવું કે આપણે જે હગીએ આપણે કંઈ વાર તહેવાર હોય તો આગળ જે કે નાના હોતા ત્યારે કેવા ફૂલની થારીઓ ને એમાં ઓલું નાન તેન નાખે ને શંકરના મંદિરે જઈએ ને બહુ મજા કરી. સોમવાર આવે તો એ ખબર ન પડતી કે કેવા હાટું રહેવાનું આ તે, પણ એમ કે બધા રીએ એટલી રીએ ને ટૂંકમાં એક અલગ જ માહોલ હોય. સોમવારે સ્કૂલેથી વહેલા છૂટે જઈએ ને મજા આવતી. એટલે હું આગળ સવારમાં ઉઠતા હોય ને એ જ યાદ કરતી હતી કે આપણી એ ટાઈમની કેવી મજા આવતી. ટૂંકમાં સ્કૂલમાંથી વહેલા છૂટી જઈએ, એ શ્રાવણ મહિનો આવે તો આખો શ્રાવણ મહિનો મજા જેવા રાખે, તહેવારો આવે ફૂલ મજા આવે કંઈક ને કંઈક. પણ આ તો કંઈ નહીં, આપણે રીએ દિલથી. હું કંઈ ને તો હું તો જો કે આખો શ્રાવણ મહિનો રહી, પણ સોમવાર ને આન તેન ઘણા રહેતા હે એટલે રીએ કે આ મંદિરોને કંઈ હે નહીં કે અમે પૈગી લાગવા જઈએ કે ટૂંકમાં કંઈ, પણ દિલથી રીએ એટલી ભગવાને માનેલી એને ખબર છે કંઈ કે ભાઈ આને કંઈ ઓલું તો હે નહીં નાતી જાય. આપણે તો ઘરમાં ધૂપ દીવા કરીએ અને આપણી વાર રહીએ. તો જો કંઈ નાસ્તા પાણીનું આજ તો હે નહીં. બપોરે હું એકટાણું નથી કરતી, હું ટૂંકમાં આખો દી ટૂંકમાં એક ટાઈમ ફરાર કરાય એવી રીતના. અને કાં તો પછી બપોરે ફરાર ટૂંકમાં ફ્રૂટ ઉપર ને ફરાર ઉપર જ છે, અનાજ નથી લેતી કંઈ. આખો મહિનો એવી રીતના, ઓલી વખતે એવી રીતના જ રહી હતી ને આ વખતે એવી રીતના જ રહી. એ બાને આપણે કંઈક રે હગીએ ને કંઈક કરે હગીએ. અહીં ત્યાં થોડાક દી લાખીએ, 2-3 દી ઓલું થાય આપણે કાંઈ એમ ખાતા હોય એટલે પછી એક લેવલ કપડાઈ જાય એટલે પછી કંઈ ન થાય. એટલે એવું હે ને મારે અટાણે એક કામ ઉપર જાય ને પછી બીજા કામ ઉપર જવાનું હે, એટલે જુજુભાઈના કામ ઉપર બપોરે જવાનું હે, સવારમાં નથી જવાનું. ને આ આપણા જે ડોહી દાદી છે ને અમારા મકાન માલિક, એણે ઘેર હમણાં 2 દી પહેલાં કપડાં ઇન્ડિયાથી ભાઈ આવ્યા, આણંદના કાંઈ થઈને ખબર નહીં, ગુજરાતના જ છે પણ એ સાઈડના હે, વડોદરા આણંદ એ સાઈડના. ત્યાં આવ્યા તે કાલે જ મને મળ્યા હતા. તે હું પૂછતી હતી કેવું લાગ્યું ઇઝરાયલ આ તે, તો કે મને નથી ગમતું એ કે કે હું બહાર નથી નીકળી શકતો એ કે ના કે ઇન્ડિયામાં આન તેને. પાછું આ બાજુ એરિયો કેવો છે, ગામડું છે અને કંઈ સિટીનું હોય ને તો એ ટૂંકમાં માણસને આન તેન હોય, પણ એ કે મને કે બહુ નથી ગમતું એ કે. હું કહી તો થોડોક ટાઈમ લાગીએ, તમે નવા હવા આવ્યા એટલે હું કાં, અને ગામડું છે એટલે થોડુંક વધારે લાગે. અહીં સિટીમાં જેટલું આપણે જોવાલાયક ઘણું બધું હોય, આપણા કોકને કોક ભૂટકે જાય. તો મને કે તમે ત્યાં સવારે જાઓ તે સાઈડ સાંજે આવો ભેગા થાવ ને તમે આ પાસે તો આપણે ઘરે. હું કે મારું તો ક્યારેક હું સાંજે ન આવું, મારું કંઈ નક્કી ન હોય. હું કે પણ આવા તારું એ રસ્તામાં જ આવે તો હાઈ હેલો કરતી આવા, કેમ કે નવા હવા આવ્યા એટલે. તો એવું હે એવું ત્યારથી જઈએ. ત્યાર તો થઈ ગઈ, ખાલી મારે વાળ જ ઓલા કરવાના હે, બાંધવાના હે, એટલે એવું આગળ નીકળે જાય. ખબર નહીં યાર, થાકોડો જ મને ત્યાં ને જ જાતો
કેટલા દીથી મારે નીંદર પ્રોપર નથી થઈ. હું હે ને શુક્રવારે ગઈ હતી, શનિવારે ગઈ હતી, રવિવારે ગઈ હતી, સોમવારે ગઈ હતી, આખું અઠવાડિયું. કે શનિવારે ન જવાનું હોત ને તો મજા આવી જાય, તો હે ને મને નીંદર થઈ જાય. તો ઘરમાં કંઈ કામકાજ ન થાય અને નીંદર નથી થઈ. પણ ખેર કંઈ કરે તો ન હગીએ, જવું પડે. સવારમાં ઉઠવામાં એવું બહાર પડે, અહીં થાય કે યાર આજ ન જવાનું હોય તો ન જાય. પછી અહીં થાય કે પછી ખુદની મોટિવેશન આપણને નહીં ઊભી થા, કામ કરવા આવ્યા તો કરીએ, નહીં ખોટું હે. આમાં પાછા બીજા ઘણા એવા તો પાછા કે ફેસબુકમાં વિડીયો મૂકે કોમેન્ટ હોય તું કે ઇન્ડિયા વહી જાય ને તો ભાઈ વાતી મને ઇન્ડિયા કામ કરવા તમે બધા મોકલો. હું હજી તમારે બધાને સેલે જાય ઇન્ડિયા, મારે નથી જાઉં ઇન્ડિયા હું કામ કરવા જાઓ તમે. હું હેરાન થાય તો આ જ રે, ઇન્ડિયા નહીં જાય. એટલે કોઈ મને કમેન્ટ ન કરતા કે ઇન્ડિયા વહી જા, ઇન્ડિયા નહીં જાય એટલે નહીં જ જાઉં. હજી મારે ઘણું બાકી છે એટલે હું ઇન્ડિયા નથી જાઉં. સારું ગાઈસ, મળીએ પછી થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. અટાણમેન્ટ ઘણી બધી વાતો કરી લીધી. બાય બાય. હેલો, રાધે રાધે. તો જો હજે પણ ઘેર પૂગીને સવારે 7 વાગ્યાની 7:30 વાગ્યાની નીકળી. હજે કામ ઉપર જ છે. અટાણે વાગ્યા 9:30. હજી આજ ઘેર જવાનો વારો નથી આવ્યો, કેમ કે હું મારું જે ફેમિલી છે, જે ફેમિલીમાં કામ કરા એ ગું બહાર, એટલે છોકરાને ઘેર એકલા હે. તો મને કે તું આજનો દી રે 11-12 વાગ્યા સુધી. તો જો બહુ લેટ થાય તો અહીંયા હુવે જાય, અને જો વહેલી નીકળી જાય તો ઘેર વહી જાય. તો અટાણે જો હાલે ટીવી આપણું કરીને બેઠી જોવા, અને બે ઓલા છોકરા નાના હે એ બે હુવાવ્યા ગયા. અને મેં ખાવામાં તો મેં હમણાં દ્રાક્ષ પડી હતી તે ખાઈ લીધી. શ્રાવણ મહિનો રહે એટલે બીજું કંઈ ખાવા પીવાનું હતું નહીં. પણ એ થાય કે ઘેર હોય તો લાંબો વાહું કરીએ, પણ વાંધો નહીં. પછી ક્યારેક એની જરૂર હોય તો આપણે નાતા ન પાડે શકીએ, કેમ કે એને જરૂર હોય એટલે રહેવું જ પડે, એમાં કંઈ હાલે નહીં. જોકે મને પૈસા એક્સ્ટ્રા આપે નો ડાઉટ, પણ રહેવું પડે. તો ભાઈ એવું હે. અને આજ તો હું જુજુ બે એકલા જૂતા ઘેર. અને જુજુનો હમણાં ખબર નહીં ઓલા પગવું આવે ને દાંતું આવે ને તે કાંઈ હક નથી લેતો. આથી આથી વાહ ધોળે હાવ થકવે દઈએ. અને સવારમાં બીજી જગ્યાએ કામ હતું તો ના ગઈ હતી. તો આજે આખો દી સવારે 7:30 ઘેરથી નીકળી હતી. 12-13-14 કલાક થઈ. હજી તો ઘેર પૂગીને જ ખબર નહીં કાર પૂગા. કદાચ 11 વાગે એ લોકો આવે ને 11 વાગે મને રજા આપે તો હું 12-12 ઘેર પૂગા. પછી જેવી બસ એ. તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. આવો નવો સપોર્ટ કરતા રહીજો. લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ જેને ન કર્યું એ કરી લેજો. બાય બાય, રાધે રાધે.